શ્રીમદ ભાગવતનો પ્રથમ સ્કંદે ભગવાનનું ચરણ એટલે આપણા ત્યાં પહેલી સેવા ભગવાનના ચરણોથી શરૂ કરવામાં આવે. ચરણોથી આરંભ થયો સેવાનો એટલે પહેલા સ્કંદને સ્થાન આપ્યું છે ભગવાનના ચરણોમાં. ધ્યાન આપજો, પહેલો સ્કંદ અદ્ભુત છે. પહેલો શ્લોક જન્માદ્યસ્ય યતોન્વયાદ તરતશ્ચાર્થેષ્વવિજ્ઞસ્વરાટ તેને બ્રહ્મહૃદાય આદિ કવયે મુહ્યંતિ યત્સૂરયઃ તેજો વારિ મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહગમ સત્યમ પરમ ધીમહિ. કોઈ પણ ગ્રંથનું પ્રારંભ મંગલાચરણથી કરવામાં આવે. શ્રીમદ ભાગવતનું મંગલાચરણ બહુ જ દિવ્ય મંગલાચરણ છે. એક જ શ્લોકના 1000 અર્થ છે. બોલો જય શ્રી કૃષ્ણ. એક શ્લોકના 1000 અર્થ કલ્પના કરો. એમાંથી 100 અર્થ તો એક પુસ્તકમાં લખાયેલા છે. શ્લોક એક જ, અર્થ અલગ અલગ. જન્મ, સ્થિતિ અને લય જેનાથી થાય છે. જન્માદ્યસ્ય યતઃ, મારો અને તમારો જન્મ જેનાથી થાય, મારું અને તમારું પાલન જેનાથી થાય, અને આપણો લય, આપણી મુક્તિ, આપણું મોક્ષ, આપણું મૃત્યુ પણ જેનામાં થાય એ પરમાત્મા કહેવાય. ચાર્થેષ્વવિજ્ઞસ્વરાટ, આ જે બધું જે વિરાટ પુરુષનું જે સ્વરૂપ છે ને એ આપણે સમજી નહીં શકીએ, કારણ કે આપણું મેમરી કાર્ડ બહુ જ નાનું છે. આપણું મેમરી કાર્ડ 512 MBનું જ છે અને આ જ્ઞાન હજારો જીબીનું છે. એને સમજવા માટે યોગ્ય ઉત્તમ બુદ્ધિ જોઈએ. આ સ્વરાટ એ પરબ્રહ્મ પરમાત્માની વાણીને સમજવા માટે જ શ્રીમદ ભાગવત છે. એટલા માટે વિષય વસ્તુને મંગલાચરણમાં લખી. વિરાટ પુરુષને સમજવા માટે, એ ભગવાનને જાણવા માટે કંઈક તો પ્રયાસ કરવો ને. એ પ્રભુ કોણ છે, પ્રભુ કેવા છે, પ્રભુનું સ્વરૂપ શું છે, પ્રભુની લીલાઓ કઈ છે, પ્રભુના અવતારો કયા કયા, એને કહેવા માટે જ આ ભાગવત છે. અને ભગવાનને એક શબ્દમાં કીધો, સત્યમ પરમ ધીમહિ. હું એ સત્ય સ્વરૂપ પરમાત્માનું ધ્યાન કરું છું. ધ્યાન કરી શ્રીમદ ભાગવતની કથાનો આરંભ થાય છે. સૌથી પહેલા ભાગવતના મુખ્ય પ્રવક્તા, 3 વક્તા છે ભાગવતના અને 3 શ્રોતા છે. વક્તા અને શ્રોતાના લક્ષણો સાંભળો. 3 વક્તા. સૌથી પહેલા એક વક્તાનું નામ છે શુકદેવજી મહારાજ, જે સૌથી ઉત્તમ વક્તા કહેવાય. એમના જેવા વક્તા ન ભૂતો ન ભવિષ્યતિ. સુખદેવજી ઉત્તમ, એટલા માટે જે કથા કહે ને શુકદેવજી મહારાજ કે. બોલો શુકદેવજી મહારાજ કી. શુકદેવજી મહારાજનું મન કેવલ કથામાં જ છે. એમની માટે કથા માત્રિક જીવનમ. એમને બસ કેવલ કથા કરવી ગમે, કથા સિવાય કશું જ ન ગમે. અને કથાકારનું પહેલું લક્ષણ એ હોય, એને કથા કરવી બહુ ગમે. અને બધા જ દુનિયામાં જેટલા કથાકારો કથા કરે છે, દરેકની વાણીએ પ્રભુ બિરાજે. નક્કી કરીને કંઈક આયા હોય ને બોલાય કંઈક. આ બહુ સત્ય કહું છું. નહીં ચોપડીમાં નક્કી પેલા કંકોત્રીમાં લખ્યું હોય કે આજે આ આવશે, આજે આ આવશે, આજે આ આવશે, એમાંથી કશું જ ના આવે. બોલો જય શ્રી કૃષ્ણ. તો પ્રભુ પ્રેરણા કરે આવે. અમે આમાં ચિઠ્ઠી બનાવીને આવ્યા હોય કે આજે આટલા પોઈન્ટ બોલવાના છે, પણ ન આવે ક્યારેક. આ તો પ્રભુજી બોલાવે આવે. કારણ વક્તા એ શુકદેવજીનું સ્વરૂપ કહેવાય. સૌથી ઉત્તમ વક્તા શુકદેવજી, જેણે પરીક્ષિત રાજાને કથા સંભળાવી. પરીક્ષિત રાજા એ એક શ્રોતા છે. બીજા વક્તા છે શ્રી નારદજી મહારાજ. નારદજીએ આ કથા, આ વાર્તા પ્રભુ પાસેથી, બ્રહ્માજી પાસેથી મેળવી હતી અને એમણે આ જ કથા વેદ વ્યાસજીને આપી. એટલે નારદજી વક્તા અને વ્યાસજી ત્યાં શ્રોતા છે. અને ત્રીજા વક્તા સુત મહારાજ, સુત મહર્ષિ, જેણે 18 પુરાણોની કથા નૈમિષારણ્યમાં બેસી અને 88,000 ઋષિઓને સંભળાવી છે. અને એ વખતે શ્રોતા છે શૌનકજી, સુત શૌનકાદિક ઋષિઓ, 88,000 ઋષિઓ.